ધીરે ધીરે પેલા તો ઘંટલા હતા ને કાળભાઈ, તમને તો ખબર છે ઘંટલા દળતા 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 જમણા પગના આંગળીએ ઘોડી બાંધી હોય અને એ 5 વર્ષનું બાળક હોય કે 3 વર્ષનું બાળક હોય એ ઘોડિયામાં ઝૂલતું હોય પોતાની જનતા એક હાથે ઘંટલો આપી પગના અંગૂઠે દોરી હાલતી હોય ધીરે 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 અને ભગવાન રાઘવેન્દ્રની ધૂન કૃષ્ણની ધૂન ગવાતી હોય જીતુભાઈ રામ રતન સાંજ સવારે શ્રીપતિ પગના અંગૂઠે દોરી હાલતી હોય ડાબો હાથથી સાજ પોતાના ઉદરના જનતા નાનું બાળક પેટમાં પાછું સત્ય ઘટના છે અમુક અમુક વાતને ખુલ્લી કરવી પડશે સાહેબ વાતમાં મર્યાદા હોય મર્યાદામાં એક મહાન હોય છે ઈ જનતા ઈ બાળકને હિસકાવતી હોય એક હાથથી પોતાના ઉદર માટે હોય અને ઘટલાની ઉપર ફેરવતા ફેરવતા ફરીવાર યાદી કરે આપણા દિવાળી પર ઢીલા બહુ સરસ ગાતા આજકાલ કોઈ પાસે સમય નથી રામ રતન સાંજ સવારે શ્રીપતિ ભજન કીર્તન પેટમાં પોડીને સાંભળે લીસવે રામ લખમણની વાત આ ઉદરમાં સંતાનો હોય જનતાઓ હતી ત્યારે આવા સંતાનો થતા આજકાલ તો કેવું થયું જોડી હોકરના પાણીયા દીકરા દીકરા વેડાના ડાટા કાઢે પાણીપુરીના રગડા ખાવા હું તો દાહેરમાં કહું મારા જીતુભાઈ પાણીપુરીને આપણે આ 12મો સંદર્ભમાં હા ભલે ખોરાક ખાવાની ક્યાં થાય પણ જેનાથી જે ખાતું હોય થાય ઊંચા કુળનો આદમી કરે ને નીચા કામ તો ગઢપત વાગે કામ પણ ખાતર પાડે ને કેમરા ભાઈ તો ઊંચા કુળનો આદમી હોય ને અંધારાનો લાભ ન લે સમય ટાણું અને ઘડી હોય કદાચ 5 પછી માણસને કેવું પડે તો મોઢે મોઢ કહી દે દેવા બેકે વાત કરે મોરે મોરો માહિતી નહીં રહે મોબાઈલમાં તો બાયલાના રાણીના ભાઈઓ વિડિયા બનાવે સમય અને ઘડી આવે ટાણ પડે મોઢે ને મૂકી દે ઈ ભાઈનો ખરેખરની વાત છે આનો માણસને ઘણી કેવું લાગે પણ વાત વાયડાય નથી વ્યવહારની વાત આ બધાનું કામ થઈ ગયું હાથમાં પાવડર લઈને પાણી હોતું વાળે બધી રીતે પણ જેવું ટાણુલા કુતરી પાને જેમ કાળમાં પેલા કુતરી બનાવતી ખબર ને વાયડી પાન કરતા ગયા જેમ આપ સેટ કરો ને નટમાં 8 આની 10 આની બધી નટમાં લાગે જેવું ટાણું જેવી ઘડી એમાં આપણે છોડી દઈએ એવું જીવતર જીવાની જે આપણી તૈયારી બને આજકાલ જે આટલે બહુ અમુક સમયે રૂપિયા થઈ જાય ને કોઈ ક્યાં મહેમાન થાય પંખો ભરતો હોય ને હાથમાં રૂમાલ કાઢે કે એસી નથી તમારા બાપ ઘડીમાં પાણી વાળતા હતા ઘટના એસી ની આમાં દે છે ભાઈ આપણે તો સમય અને ઘડીને નાણા સાહેબ બે પગ લાંબા કરી ધોળિયામાંથી પણ પાણી પીધેલું છે સમય અને ઘડી આવે ત્યારે બિસ્લેરીના પાણી પીધા પણ ક્યારેય કોઈ નાના માણાના નેહડાવા હોય એને રિસ્પેક્ટ કરો સાહેબ તો મજા આવશે જીવતર જીવવાની તમે ભગવાનને રૂડા લાગશો ભગવાનને પ્યારા લાગશો અને હરિના સંત મને કીધા છે કે વૈષ્ણવ ભજન તો એને કહીએ પીર પરાઈ જાણે સાહેબ કે આપણે કોકની ત્યાં મહેમાન થયા હોય કે આપણે ત્યાં ફરી હસવાય તો જવું એવું ન હોય હું તો મારી પોતાની વખાણ તો રહ્યું નથી સાહેબ દિલીપભાઈ મારા અમુક હોય છે બાકી નાના નાના નેહડામાં ઝુંપડપટ્ટીમાં જે કોકને પૂછો અહીંયા નહીં અમરેલી જિલ્લાના કોઈ પણ ગામના સેવાળા જેને પૂછો સાહેબ આપણી સેવા હશે જે થાય બાકી મારે પોતાને રહેવા મકાન નથી હોતું દિલીપભાઈ મારા આમ જાહેરમાં કહું મારે પોતાને કહું નથી પણ સમય અને નાણાને જ્યારે લાગે કોઈને જરૂર છે ખીચામાંથી 5 રૂપિયા જઈ દીધા ઘણા માણસ કે ભાઈ આવી તમે અત્યારે આશ્રમમાં ઘણું શું કરવા તમને હું આવો શોખ છે ભાઈ તમને નહીં ખબર પડે સાહેબ ગરીબની વ્યાખ્યા તો જે ગરીબીમાંથી નીકળી જાય ને એને ખબર હોય બાકી મહેલમાં રહેવાના તમે પૂછો ગરીબની વ્યાખ્યા પૂછે ન કોઈ તો ભૂખ લાગી હોય ને એને ખબર હોય અંદર એ પેટમાં ગળુડિયા કેવા ભૂલાય કહું ભાઈ ખોટું ખરેખર મારું હા એટલે તાણાની ઘણી હોય ઘણા એમ કે ભાઈ આટલું આવું બધું કરવા તમને શું શોખ છે તમે કે નાખવું ના 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 બાપ નાખમાં હોય ને તો એટલી બધી વાર ન લાગી ખેતરનો નબકો મારી દો પણ હવે એવું લાગે છે હવે થોડુંક જાહેર થવું જોઈએ ના વિશ્વમાં ખજૂરભાઈનો વિરોધ બધે કરતા નહોતા કે ભાઈ વેડિયા મૂકે છે મકાન ભલા ભાઈ બનાવે છે પૈસા બનાવે છે તો જાહેરમાં મૂકે જ ને ત્યારે કાઠીનો દીકરો સાહેબ દેવતભાઈ ખવડે કીધું તો મારો ફૂલે આમ ટેકો છે ભાઈ તારે જેને જેમ વિરોધ કરવો હોય ને ભલે કરી લે હવે આ સમયમાં તમે દાન જો કોકનું સારું કરો ને એનું ફોટો કે વિડીયો મૂકવો પણ જરૂરી છે કે બે જણાને પ્રેરણા મળે આવનારું ભવિષ્ય પેઢીને બાકી તમારા અત્યારે તેજ ઉપર મોટી મોટા ભાષણ કરતા જોયા દિલીપભાઈ હા હા આમ છે તેમ છે બાકી તેજ નીચે ઉતરી જાવ ને એટલે ગમે જેની જેમને વામ કરી નીકળી જાય હા હા ભાઈ ખરેખરની વાત છે સાચું